તો વાલાઓ આપણે ફરી એક નાનકડી જર્ની સાથે આવી ગયા છે પાટણમાં. આજે પાટણમાં ઘણી બધી ગાડીઓ છે, લાગે એક્સ્ટ્રા સંચાલન પૂરું થઈ ગયું હોય એવું લાગે છે. તો મિત્રો આજે એક નાનકડી વાત કરવાની છે કે આજે અહીંયા પાટણમાં આવતા હતા મહેસાણામાં શું ઘટના બની હતી એ આજે હું વાત કરવાનો છું. તો મિત્રો વાત જાણે એવી બની હતી કે એક ભાઈને ગાડીમાં રિવર્સ નહોતો પડતો, એટલે કે આટલા મોટા વાહનમાં રિવર્સ નહોતો પડતો. તો મિત્રો ખાલી મેં એમને એક જ સલાહ આપી, એ હું તમને પણ કહીશ. જો તમારે ભવિષ્યમાં જો રિવર્સ ગિયર નથી પડતો તો શું કરવાનું છે કે વેક્યુમ ફૂલ કરી રાખવાનું છે, ભરાઈ જાય પછી તમારે શું કરવાનું છે, ગાડીને બંધ કરી દેવાની છે. ગાડીને બંધ કરીને રિવર્સ ગિયર પાડવાનું છે. પછી તમારે ક્લચ અને બ્રેક બંને દબાવી રાખવાનું છે અને ફરી ગાડી ચાલુ કરવાની મિત્રો. તો મિત્રો એ રીતે રિવર્સ ગિયર એ ગાડીમાં પડ્યો હતો. પણ હા, બધી ગાડીઓમાં કંઈક અલગ અલગ પ્રોબ્લેમ હોઈ શકે છે, પણ એનું નિવારણ એ રીતે થયું હતું. તો તમને પણ આ માહિતી જો કામમાં આવે તો ઠીક છે, બરાબર છે. તો સમજાયને વંદન છે. તો ચલો, જય હિન્દ જય ભારત. આવી ગયા છે પાટણ. હવે તો બહુ તાપ પડવા માંડ્યો છે મિત્રો, બહુ ગરમી લાગવા માંડી છે ભાઈ. ચલો મળીએ.